વેઇટ લોસ થયું એટલે તમારું બ્લડ પ્રેશર તો નોર્મલ થઈ ગયું હોય, હવે થોડું લિક્વિડનો સપોર્ટ આપશો એટલે એ સેટ થઈ જશે. વેઇટ લોસ થયા પછીનું તમારા શરીરમાં બ્લડ પ્રેશર અને શુગરનો કંટ્રોલ આવ્યો, એ કંટ્રોલ આવ્યા પછી શરીર નવી પરિસ્થિતિમાં એડજસ્ટ થાય છે. તો એ વખતે બ્લડ પ્રેશરનો અનુભવ થયો કે ઊભા થાવ ત્યારે થોડું ચક્કરની કમ્પ્લેન આવે છે, એ લિક્વિડ લેશું, પ્રોટીન ઇન્ટેક રાખશું એટલે સેટ થઈ જશે. શુગર કમ્પ્લીટલી જતું રહ્યું છે એના માટે ખાસ હવે ધ્યાન એ રાખવાનું છે કે ફ્યુચરમાં તમે રેગ્યુલર વોક, ખાવા પીવામાં પૂરી કાળજી રાખો અને ટાઈમથી સૂવો, ટાઈમથી ઉઠો. આટલું એક રેગ્યુલર. અને કોઈ વ્યસન હોય તો એને કંટ્રોલ કરો, કોઈ હેબિટ હોય તો એને કંટ્રોલ કરો, ટોબેકો, સ્મોકિંગ, દારૂ, આ બધી વસ્તુને કંટ્રોલ કરો. આ 4 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર ને? એટલે 4-5 કિલો વેઇટ લોસ હજુ થઈ જાય 1-2 મહિનાની અંદર બહુ થઈ ગયું, આપણું ટાર્ગેટ પૂરું થઈ ગયું. પછી એને સ્ટેબલ કરશું, સસ્ટેન કરશું અને લાઈફસ્ટાઈલને રેગ્યુલર કરીને આપણે એને લાંબો સમય ટકાવી રાખવા માટેનો પ્રયત્ન. એ બધું 1-1.5 વર્ષ થતા સ્કિનની ઇલાસ્ટિસિટી સારી હોય એટલું સ્કિન એની ઓરિજિનલ પોઝિશનમાં આવી જશે. મારું વજન 137 કિલો હતું. 1/4/23 મેં ઓપરેશન કરાયું અને અત્યારે મારું વજન 82 કિલો છે. 8 મહિના થયા. મારે બીપી, ડાયાબિટીસ અને પગની તકલીફ હતી, એ બધી દુખાવો છે અને એ બધું જતું રહ્યું મારે અત્યારે. અને અત્યારે વેટ ઓછો થયા પછી મને સારું રહે છે ચાલવામાં બધું રીતે અને મને મજા આવે. થેન્ક યુ સંજય સાહેબને.